મહેસાણામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો હવે આક્ષેપ પ્રત્યાક્ષેપની ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણા વોર્ડ નંબર 1માં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે બુટલેગરો દ્વારા ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પ્રશાસન સામે વેધક સવાલો ઉઠાવ્યા છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે, જ્યાં કોંગ્રેસ પક્ષે ભાજપ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 1માં તેમના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાનું ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપે આ માટે બુટલેગરોનો સહારો લીધો છે અને ઉમેદવાર પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પક્ષના જણાવ્યા મુજબ આ ઘટના લોકશાહી પ્રક્રિયા માટે ચિંતાજનક છે. આક્ષેપોમાં વધુ કહેવાયું છે કે ભાજપના શાસનમાં બુટલેગરો નિર્ભય બની ગયા હોય અને તેઓ ઉમેદવારના ઘરે જઈને પરિવારજનોને ખાસ કરીને મહિલાઓને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે આ મામલે ગુજરાતના ગૃહમંત્રી પર સવાલો પૂછ્યા છે કે શું તેમના શાસનમાં મહિલાઓ ખરેખર સુરક્ષિત છે. પક્ષે આક્ષેપો કર્યો છે કે આવી ઘટનાઓ સામે પોલીસ માત્ર નિષ્ક્રિય બની રહી છે કે પછી આ બધું કોઈ દબાણ હેઠળ થઈ રહ્યું છે. કોંગ્રેસે આ ઘટનાને સત્તા માટેની ગુંડાગીરી ગણાવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. હાલમાં આક્ષેપોને લઈને ભાજપ અથવા પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.